હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો અને બધાને મેની કોંગ્રેચ્યુલેશન્સ. ચંદ્રયાન-3 સફળ લોન્ચિંગ. કાકા શું કહો છો? ભાઈ એકદમ જોરદાર પ્રાઉડ મોમેન્ટ. યસ, લોકોએ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ બધે પ્રાર્થનાઓ કરી હતી. હા, એ મને ખ્યાલ છે. એક જણ તો મને કે કાકા શ્રાવણ મહિનો ચાલે છે ને અને ઈસરોના ચીફનું નામ પણ સોમનાથ છે, જોજો સફળ થશે જ કે. બહુ મજા આવે બધું સાંભળવાની. પણ આ હિન્દુસ્તાનનું નામ રોશન થઈ ગયું દુનિયામાં. લોકોના આંખમાંથી આંસુ આવી ગયેલા 6:04. અરે મને પોતે થયું હતું. તમે જોયું હતું? આખું લાઈવ જોયું હતું? હા તો હા, અને સારું થયું ઈસરોએ લાઈવ બતાવ્યું. ને તો પાછું અમુક પાછા આપણે પ્રૂફ માગે છે ને યાર. એક જણ તો મને કે ઘર ઘર તિરંગા પછી હર ગ્રહ તિરંગા આવવાનું કે. ક્યાં વાત હે. બધું સાંભળીને બહુ મજા આવે આપણને, નહીં? બહુ યાર. તું યાદ કર, મેં ગયા મહિને જ તને કીધેલું કે જો એવા દિવસો આવશે, ચંદ્ર નડતો હોય ને તમને, તો લોકો કુંડળી લઈને ઈસરો ઓફિસની બહાર ઊભા હશે. સાયન્ટિસ્ટોને પણ ખૂબ ખૂબ અભિનંદન. પ્રાઉડ ફીલ કરાવી દીધું દેશને. બિલકુલ બિલકુલ. આ દેશમાં બીજું બધું વધઘટમાં હશે, હા, પણ જો દરેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય ને તો એ છે બુદ્ધિ. દરેકને પૂરતા પ્રમાણમાં મળી હોય એ વસ્તુ છે બુદ્ધિ. કઈ રીતે? કેમ કે આજ દિન સુધી કોઈએ ફરિયાદ નથી કરી કે મારી ઓછી છે. ક્યાં વાત હેલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. ઉપર એને હા હેલો. હા જી જી જી. હા આ મેચ બચાવેલો એને. હા શું વાત છે કાકા? પણ એટલે હવે કંઈ નહીં. હવે તમે થેન્ક યુ કહેવા માટે ફોન ના કરશો, એ તો મારી ફરજ હતી. હે ને? થેન્ક યુ કહેવા ફોન નહીં કર્યો તો શેના માટે કર્યો? મને શું ખબર? મૂકી દો. રીત ચલા. શું થયું? એટલે ગઈકાલે એક છોકરો રમતો હતો, તો રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયેલો. અરે બાપરે. પેલી અંડરગ્રાઉન્ડ ટાંકી આવે ને, હા, તો મેં એને ડૂબતા બચાવ્યો હતો એમ. હા તો હમણાં આ છોકરાના પપ્પાનો ફોન હતો. મને કે મારા છોકરાને તમે ડૂબતા બચાવેલો. મેં કહું હા મેં જ બચાવેલો. તો મને એમ કે થેન્ક યુ કહેશે, એના બદલે હું બોલ્યો હું કે એની ટોપી ક્યાં છે એમ. મેં ટોપી લેવા ગયેલો તો મદદ કરી અને આવું પૂછે યાર. મારે ઓલવેઝ આવું થાય છે. પણ ક્યાં હું થયું પાછું? હમણાં મને એક પપ્પા મળ્યા તો મને કે મારો છોકરો કે છે ને વહેલો ઉઠતો નહીં, હા કે સ્કૂલમાં ભણે છે, એની પરીક્ષાઓ નજીક છે ને 10 વાગે ઉઠે છે, હા અને કે 10 થી 11 વાંચે છે અને પછી ત્યાંથી સ્કૂલ જતો રહે છે એમ. હા. તો મેં એવું કીધું કે એક કામ કરો, તમે એને જીમ જોઈન કરાવો. કસરત બસરત કરશે ને તો કેવું આખી એમ સ્ફૂર્તિ રહે એના બોડીમાં હા અને ફ્રેશ રહેશે એમ. વધી. એમને આઈડિયા બહુ ગમ્યો. તો એમણે પછી હમણાં જ્યારે મળ્યા મને હા. તો મને ગાળો આપીલા. કેમ? મને કહે છે હજુ એ 10 વાગે જ ઉઠે છે અને હવે 10 થી 11 જીમ જાય છે અને પછી સ્કૂલ જતો રહે છે. એટલે 1 કલાક જે પહેલાં વાંચવા બેસતો હતો ને એ પણ બંધ થઈ ગયું. લા કે સલાહ ના આપતા કે કોઈ દિવસ મને આવું બધું કહી દીધું, મદદ કરી અને એમાં આવું બધું. કઈ નહીં કાકા. હવે તો મેં પણ આડી અવડી મદદ ચાલુ કરી છે. હવે આડી અવડી મદદ એટલે? હમણાં જ એક રોંગ નંબર હતો, હા મને ખબર હતી રોંગ નંબર છે. હા. મને કે બોસ કે મને 2 દિવસની રજા જોઈએ છે. એવું કે? મેં એને 1 મહિનાની રજા લીધી. મેં કહું મહિનો મજા કર, ફોન સ્વિચ ઓફ કરી દેજે, શાંતિથી મળીએ એવું કહી દીધું. તમે એની નોકરી જશે. મહિનો તો સુખી રહેશે ને યાર. બહુ ખરાબ છો તમે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. વેલકમ બેક. કાકા, હા હમણાં થોડી વાર પહેલા તમે કીધું કે તમે લોકોની મદદ કરવા જાઓ છો પણ ભરાઈ જાઓ છો તમે જ. એઓની કદર નહીં કરતા એમ. એવા બધા બહુ કિસ્સા થયા છે. બહુલા જો હમણાં પણ લેટેસ્ટ કહી દઉં. હા, આમાં અમે પેલી નિરાલી રહે છે ને, મને હું ખબર. રહે છે અચ્છા. ત્યાં નિરાલીનો મા બાપ ફોન આવ્યો. દર વખતે મદદ માટે તને ફોન આવી જાય જ ખરો, નહીં? હા એ ફોન પર તો નિરાલીને ફોન આવ્યો. મને કે સાંભળો ને કે હા એમને કે રેફ્રિજરેટર પર ફ્રીજ ખરું ને હા. એની લાઇટ ચાલુ નહીં થતી એમ. તો મને બોલાયો. તમને લાઇટ ચાલુ કરતા આવડે છે એમ? બોલાયો તો જવાનું તો ખરું ને, મદદ આને જ કહેવાય. હા. 4 કલાક મેં કલાકારી કરી. એમ?
લાઇટ ચાલુ કરી દીધી હો. ક્યાં વાત હે પણ હવે ફ્રીજ ઠંડુ નહીં થતું તો પાછી ચીડાય કે આ કેવી મદદ કરી એમ. તમે શું લેવા આવું બધું કરો છો? હમણાં એક છોકરો તારી ઉંમરનો છે એક છોકરો, હા એણે મને ફોન કર્યો ને ફટાફટ ગાળો દઈ દીધી મને. કેમ? કેમ કે 2 વર્ષ પહેલા મેં એને એવું કીધેલું કે છોકરી સારી છે, લગ્ન કરી લે. એટલે આવું છે મને તો ફોન આવે ને તોય હવે ગભરામણ થાય. બોલ, પણ હવે એક કામ કરો, તમે છે ને મારો નંબર આપજો, તને ફાવે છે આ બધું? હું મારી રીતે મદદ કરીશ. કયો છે નંબર? આપજો એ. લખો હા, 22 ટી ટા 22. હું હતું લા? તમને મ્યુઝિકમાં રસ છે એટલે ડાયલ ટોન કીધો. આ તો કોઈ રીત ચલા મ્યુઝિકમાં રસ હોય એટલે કોઈ ડાયલ ટોન મોડે કરે? મસ્તી કરે મારી યાદ? તમે રાગ તાલ સૂર બરાબર, ડાયલ ટોન કોણ મોડે કરે? આપું છું નંબર ઉપર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો. હા, હેલો. સાંભળો, હા બોલ. મારી પાસે તમારા માટે એક જોરદાર સમાચાર છે. શું કર્યું બાજુ? એટલે હવે કઈ રીતે કહું? હવે કેમ શરમાઈ બોલ ને. સાચું કહી દઉં, હા જલ્દી હવે આપણે છે ને 2 માંથી 3 થઈ જઈશું. હે? હો કાકા, કઈ રીતે? મને જ નહીં ખબર. શું વાત છે? હા, ના હોય યાર ત્યાં. અરે વાહ યાર, પણ આખું આ કઈ રીતે? પણ હવે મને નહીં ખબર. આ ભગવાનનો આશીર્વાદ યાર. શું વાત? સાચે કહી જા. કેમ આ છેલ્લા 2 દિવસથી આપણા ઘરની બહાર કાગડો કાં કાં કરે તો તમને અંદાજો ના આવ્યો? પણ કાગડો કાંકા કરે એટલે આપણા ઘરે હું તો કેવી રીતે ખબર પડેલી? તમે ખુશ છો ને? બહુ જ લી બહુ. ક્યાં વાત હે? મને એટલી ખુશી થઈ રહી છે ને કે તમે આટલા ખુશ છો. તો હોય જ ને યાર. બાકી મને નહોતું લાગતું કે મારી મમ્મી આપણી જોડે રહેવા આવશે, એમાં તમે આટલું ખુશ થશો. હે? કોણ આવે છે? તમારા સાસુ આવે છે. મમ્મી આવે છે? હા, એટલે તમે કીધું કે આપણે હવે 2 ના 3 થઈ જઈશું. તે આ રેફરન્સમાં કીધું? તેમાં શું છે? બટ એનીવે તમે ખુશ છો ને? સખત ભયંકર. હા કાકી બહુ ખુશ છે. તમે મૂકી દો ફોન. કેમ, શું થયું? તાને બોલવાનું ભાન નહીં. તું મૂકી દે. જોયું ને તે? પણ હવે તમે ધારી લીધું બધું. પણ હવે 2 ના 3 એવું કે તો ના એ પેલો જ વિચાર આવે ને યાર. પણ તમને એવો વિચાર ના હોય? તમારી ઉંમર તો જો. બે એવું ના બોલીશ. લે ચાલો હવે આવે છે સાસુ. મજા કરો. હું મજા કરે. તું યાદ રાખજે, શું? આંસુ સાસુ અને ચોમાસું ગમે ત્યારે વરસે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હમણાં તમે કંઈક ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા હતા કે અત્યારે જે સ્ત્રીઓ કરી શકે છે એ પુરુષ નથી કરી શકતા, એવું બોલ્યા હતા? તો કઈ ખોટું બોલ્યો? કઈ રીતે પણ? મલ્ટીટાસ્કિંગ. હા, એ તો ખરું. મલ્ટીટાસ્કિંગ જે કરી શકે છે ને સ્ત્રીઓ, તું જોજે. એક હાથમાં ફ્રાઈંગ પેન હોય, બીજા હાથમાં મોબાઈલ, એક કાન કુકરની સીટી પર, બીજો કાન વોટ્સએપ પર, એક આંખ ટીવી પર ને બીજી આંખ પતિ પર. આ કઈ સહેલું જીવન છે? ના બહુ અઘરું છે. કોઈ પણ મહિલાને તું શાકભાજી લેવા નીકળે ને ત્યાં જોજે, શું? એ હાથમાં ઉઠાવશે બટાકા, ભાવ ભીંડાનો પૂછશે ને ખરીદશે દૂધી. આખી સ્ટાઇલ આપણને ના ખબર પડેલા. અને આજ જો ને ઈસરોમાં જો કેટલી સાયન્ટિસ્ટ સ્ત્રીઓ છે. કરેક્ટ. પાયલટ છે ને, આઈએએસ આઈપીએસ, બિઝનેસ વુમન. ના છોકરા ખબર નહીં અત્યારે શું કરે છે? કેમ? કોઈક મિત્ર મંડળનો અધ્યક્ષ થઈને ખુશ થઈ જાય છે. બોલ, બૂથ અધ્યક્ષ એવું કંઈક બન્યું છે હમણાં તો. ગાડલા ઉસિકા ચાદર સમિતિનો અધ્યક્ષ હોયલા કોઈ દિવસ? શું વાત કરો? આમાં શું મજા આવે? સારું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હમણાં થોડી વાર પહેલા આપણે એવું વાત કરતા હતા કે ભાઈ પુરુષ અત્યારે ઘણી જગ્યાએ તમે હસ્યો. તમે કીધેલું ને કે ગાદલા ઉશિકા ચાદર સમિતિનો કોઈ અધ્યક્ષ હોય. એટલે છે અમારી ત્યાં હમણાં આવશે ને આ ગણપતિ. હા, એટલે હું સમજી ગયો એના પણ અધ્યક્ષ રાખ્યા છે. પણ આમાં આખામાં આપણામાં લોચા શું છે? પુરુષમાં શું લોચા છે? મેરેજ લા. બે યાર, કે બધાનું આ જ હોય?
પણ મને કંઈ બીજું દેખાતું જ નહીં. બીજું એક તો આ તમે લફડા કરો છો ને એમાં તમારું કરિયર પર ધ્યાન નહીં રહેતું. એવું હિન્દીમાં એકવાર મેં એવું સાંભળ્યું હતું, હું મર્દ કભી નહીં બદલતા, હા वो शादी से पहले भी शादी करना चाहता है और शादी के बाद भी. બસ બધા લશ્કર જ લડાવવું છે આપણે. એવું એમાંય જો ગુજરાતી છોકરો હોય ને તો ઓહો, કેમ આપણી મમ્મી જ ના મૂકે આપણને. કેમ લગન પહેલા કે વાયડીનો થામા, પછી કે બાયડીનો થામા, આપણે જવું ક્યાં? ક્યાં વાત હે? એટલે પછી શું થાય ખબર છે, પુરુષ આ જીવન વિદ્યાર્થી જ રહે. એટલે કેવું? વાઈફને લાગે માં શીખવાડે છે, માને એવું લાગે વાઈફ શીખવાડે છે, અને આ કશું જ શીખ્યો ના હોય. જો હસબન્ડ વાઈફનું રિલેશન છે ને વિશ્વાસ અને સમજ પર હોય છે, પણ ઓલી વિશ્વાસ ના કરે ને સમજે જ નહીં, અને પછી એવા બદલાય માણસો. હા એટલે લગન પહેલા એમ થાય કે કहीं એ જુદા ના હો જાય, હા લગન પછી એમ થાય કે કहीं इसका सामना ના હો જાય. પણ પેલું તો છે જ. હા, શું? લગન પહેલા ટેલિફોન પર આવતી પેલી ફૂક જેવી અવાજ, હા હેલો ક્યાં કર રહે હો? લગન પહેલા ટેલિફોન પર આવતી પેલી ફૂક જેવી અવાજ ધીરે ધીરે ક્યારે લાઉડ સ્પીકરમાં ફેરવાઈ જાય છે ને ખબર જ નહીં પડતી. કેરિયર બનાવો છોકરાઓ, કેરિયર બનાવો. બિલકુલ બિલકુલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો. મારા માટે જ હશે, ચંદ્રયાન માટે. તમે થોડું લોન્ચ કર્યું છું, પડો. હેલો, હા જીજો કેવું છે? હું કે મહેશ? મારી પાસે ટાઈમ નહીં, ફટાફટ મારે લગ્ન કરાવી દો. વ્યવસ્થિત છોકરી છે, જોઈ આવ્યો છું. લા ધડાધડી તે તો બોલાય, તું ક્યારે જોઈ આવ્યો? બસ બધું ફાઇનલ જેવું જ છે. તમે લોકો નક્કી કરી નાખો, મને પરણાવી દો હવે. એવું ના હોય ને મહેશ, તું ક્યારે જોઈ આવ્યો? ના બધું કહેતો કેમ નહીં પહેલા? હું કહું તો તમે આ બધું કરાવો છો ક્યાં બધા ભેગા થઈને? આજે થોડો ચીડેલો છે નહીં? હા એવું ના હોય, બધું જોવું પડે હવે મહેશ. હું સાચું કહું છું જીજુ, જો તમે એ છોકરી સાથે મેરેજ ના કરાવો ને તો પછી ધમકી આલે છે? ના પછી મેં એને ભગવાન પાસેથી માગી લઈશ. તું એને ભગવાન પાસેથી માગી લઈશ, પણ એના પપ્પા પાસેથી એને કોણ માગશે? એટલે તમે લોકોને કહું છો ને, કરાવી આપો ને યાર. લા પણ તું ખરો એકદમ ધડાધડી. બસ તમે નક્કી કરી આપો જીજુ. કેવા છે એના ઘરવાળા, કેવા છે? એકદમ આપણા જેવા. તોય નક્કી કરવું છે? આપણા ઘરવાળાનો હું નહીં ઓળખતો. યાર જીજુ, શું કરે છે છોકરી? કરે છે શું? સાપ પકડે છે. ત્યાં અરે સંસ્થામાં શીખી છે સાપ પકડવાનું. એમ આપણા ખેતરમાં નીકળે છે ને સાપ, તેના કામ લાગશે. લા સાપ પકડે છે એટલે પરણાઈ દેવાનું તને? આ કેવું લા? કાકા તું મૂક એકદમ. આ સાપ પકડવા વાળું ક્યાંથી આવ્યું? હશે કાકા. તમે મૂકી દે, મને વિચારવા દે. હજુ તમે બેનને વાત કરવી પડશે ને, કાકીને. તમે કહો પણ મારે બસ હવે આ સાપ પકડે છે ને એની આદત કરવું છે. અલા તું ઉભો રે, મૂકી દે ફોન. લા સાપ પકડે એટલે લગ્ન કરાવી દેવાના? આ કેવું લા લોજિક? ખબર નહીં, પણ સાપ પકડે છે એટલે એમાં શું મહત્વ? મહત્વ તો બધાનું હોય ભાઈ. જો એમ લખી રાખ, મહત્વ બધાનું છે. મહત્વ બધાનું છે. ખેતરમાં સાપનું, સિલાઈમાં માપનું, તબલામાં થાપનું, ઇલેક્શનમાં છાપનું, અને ટેણિયાની ધુલાઈમાં બાપનું, બધાનું મહત્વ છે. ક્યાં બાત હે. લખી નાખ. લખું જ છું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા ક્યાં બાત હે. કમ તાળીઓ પડ્યો ભારત? ભાઈ તમને લાઈવ આ જો, તમે યુટ્યુબ પર કોઈ પૂજા નામની છોકરી તમને આઈ લવ યુ કીધું. હે? ખરેખર? એમાં હશે જ હું? કોઈ ના કે? અરે ભાઈ મને મજા આવી ગઈ. પણ આ કઈ પૂજા હશે? આ કોઈ પંકજ નહીં નીકળે ને? ના પૂજા જ હશે. નામ પૂજા છે એટલે કહું. પૂજા આમાં શું છે, 140 કરોડની વસ્તીમાં હા 15% કબજો ખાલી આ પૂજા અને નેહા નામની છોકરીઓએ કર્યો છે. પણ એટલીસ્ટ અહીંયા દરેક પૂજા અલગ અલગ તો છે. તમે ચાઇનામાં હોત તો શું ખબર પડે? દુનિયાનું મોટું ઝેરોક્સનું મશીન. હું તો ત્યાંની મમ્મીઓને સલામ કરું છું. બોલ, કેમ? સ્કૂલ છૂટ્યા પછી પોતપોતાના જ બાળકને ઘેર લઈ આવે, એ કેટલી મોટી વાત છે. બોલ, હાલા નહીં બધા હરકા. તો આ ઇન્ડિયામાં બાળક એના મમ્મી કે પપ્પા પર જાય, ચાઇનાનું બાળક આખા ચાઇના પર જાય.
પણ હવે આ પૂજાને હું કહું લા, આઈ લવ યુ ટુ એવું કહી દઉં, કહી દો. આઈ લવ યુ ટુ. અને તને તારા માના સામ પંકજ નીકળ્યો ને નહીં નીકળે કાકા. એવું નહીં લાવી, આશાની તલવાર લટકાઈ ના જતું રહેવાય એમ. ના બરાબર છે, પણ એને આગળ હું કેમ હસ્યો તો તમને કહું. હા આગળ પૂજા એવું લખ્યું છે આઈ લવ યુ ટુ બ્રો, બ્રો એટલે બ્રધર. કેમ લા? મને હું કેમ લા, એને લખ્યું છે. આ કદાચ રક્ષાબંધન આવે છે એટલે. રક્ષાબંધન આવી ગઈ તો તમને નહીં ખબર? એક કે ચોકલેટોની એડવર્ટાઇઝમેન્ટ ક્યાં ચાલુ થઈ ટીવી પર? તે એટલે કે ચોકલેટની એડવર્ટાઇઝમેન્ટ આવે તો જ રક્ષાબંધન આવે. આ કોણે? ના તો ખાલી વાત છે લા. તે એટલે આઈ લવ યુ ટુ બ્રધર, તો સિસ્ટર લવ યુ ટુ. બીજું શું? હવે રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા. એટલું બધું કામ અને બોલ્યા છે ને. તો ના થાય એવું. Stay tuned with Radio City 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.